વચ્ચે સંવાદ સેતુ યોજાયો। છેતરપિંડીની વ્યાપક ફરિયાદોના આધારે 2 જ દિવસમાં 16 ગુનાઓ નોંધાયા। સુરત મહાનગરના કાપડના વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને આગજનીના વધતા બનાવોને ડામવાના ઉદ્દેશ્યથી શહેર પોલીસ દ્વારા એક વિશેષ સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અગત્યની બેઠકમાં 200થી વધુ વસ્ત્ર ઉદ્યોગના વેપારીઓએ સક્રિય ભાગ લીધો હતો, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વેપારીઓના પડતર પ્રશ્નો અને રજૂઆતો સાંભળવાની સાથે આર્થિક ગોબાચાળીથી સુરક્ષિત રહેવા માટેનું સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સાર્થક સંવાદ દરમિયાન વેપારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી આશરે 45 થી 50 જેટલી અરજીઓ પર પોલીસ તંત્રે ત્વરિત અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। આ તપાસના ફળ સ્વરૂપ પ્રાથમિક દ્રષ્ટિએ ગુનાહિત જણાતા માત્ર 2 જ દિવસના ટૂંકા ગાળામાં શહેરના વિવિધ પોલીસ મથકોમાં 16 જેટલા સત્તાવાર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે દાખલ થયેલી આ તમામ ફરિયાદોમાં રૂપિયા 2 લાખથી માંડીને 2 કરોડ સુધીની માતબર રકમની આર્થિક છેતરપિંડીની ઘટનાઓનો સમાવેશ થાય છે। આર્થિક ગુનાઓને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપીઓને સત્વરે ઝડપી પાડવા માટે સુરત પોલીસે 6 અલગ અલગ વિશેષ ટુકડીઓની રચના કરી છે। આ તપાસ ટુકડીઓને રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ગુરુગ્રામ અને પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે તાત્કાલિક રવાના કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ પ્રશાસન દ્વારા એવી સ્પષ્ટ અને કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે ભવિષ્યમાં કાપડ બજારમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી આચરનાર અસામાજિક તત્વો સામે પાસા હેઠળ અત્યંત આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। तो एक टर्न बाय टर्न प्रेजेंटेशन थोड़ा હું માર્ગદર્શન આપીશ। આમ તો મારું નામ આર્ય જાડેજા, હું હમણાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હાજર થયેલો છું। સૌથી વધુ ટેક્સટાઇલ માર્કેટ અમારા વિસ્તારમાં આવેલી છે, એટલે લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ મુખ્ય હેતુ છે, એટલે તે અંગેનું અત્યારે